વિરેન્દ્ર સિંઘે પોતાની 18 વર્ષની દીકરી કિરણ સાથે કેવી રીતે સંબંધ બાંધ્યો? વિરેન્દ્ર સિંઘે એવું તો શું કર્યું કે તેની દીકરી કિરણ તેની સાથે સંબંધ બાંધવા મજબૂર થઈ ગઈ? તે એવી રીતે નિકટતા વધારી રહ્યો હતો કે કિરણ ખૂબ જ પરેશાન થઈ જતી, પણ તેમ છતાં કિરણ વિરેન્દ્રના દરેક પગલે સંપૂર્ણ સાથ આપી રહી હતી. મિત્રો, આ કિસ્સો ભારત દેશના એક શહેરનો છે, જ્યાં વિરેન્દ્ર સિંઘ નામનો એક માણસ તેની પત્ની રેખા સાથે રહેતો હતો. વિરેન્દ્ર સિંઘ અને તેની પત્ની વચ્ચે દરરોજ અવારનવાર ઝઘડા થતા હતા, કારણ કે તેની પત્ની વિરેન્દ્રને કંઈક કામકાજ કરવા માટે કહેતી હતી, પણ વિરેન્દ્ર અઠવાડિયામાં 2 કે 3 વાર જ કામ પર જતો અને તે પૈસા જુગારમાં ઉડાવી દેતો. તે તેની પત્ની સાથે એટલા ખરાબ રીતે સંબંધ બનાવતો કે તેની પત્નીની હાલત ખરાબ થઈ જતી હતી. આથી તે તેને પોતાની પાસે આવવા જ દેતી નહોતી. આ સિલસિલો ઘણા વર્ષો સુધી ચાલતો રહ્યો. જ્યારે પણ તે પોતાની પત્ની પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરતો તો તેની પત્ની તેને ખૂબ ખરાબ ભલું કહેવા લાગતી હતી. તેની પત્ની તેના પર હર વખત નારાજ રહેતી. એક દિવસ તેમની વચ્ચે ઝઘડો થયો. વિરેન્દ્ર સિંઘે પોતાની પત્નીને ખૂબ માર માર્યો. તેની પત્ની ગુસ્સામાં તેના પિયર ચાલી ગઈ. આ રીતે જ્યારે વિરેન્દ્ર સિંઘની પત્ની પિયર ચાલી ગઈ, ત્યારે ઘરમાં વિરેન્દ્ર સિંઘ એકલો રહી ગયો. તે ઘર વિશે વિચારવા લાગ્યો. તેણે વિચાર્યું કે યાર કંઈક કામકાજ તો કરવું જ જોઈએ. ત્યારે તેણે ઘણા દિવસો સુધી મહેનત મજૂરી કરી. તેણે નક્કી કર્યું કે હવે આજ પછી આવારો નહીં રખડું. ત્યારે વિરેન્દ્રસિંહ પોતાની પત્નીને મનાવવા માટે તેના પિયર ગયો. ત્યાં જઈને તેણે પોતાની પત્નીને સમજાવ્યું કે ચાલ, જે થઈ ગયું તે થઈ ગયું. હવે હું સુધરી ગયો છું. હવે ઘરે ચાલ. હવે ફરી આવું નહીં થાય. હવે જેમ તું કહીશ તેમ જ થશે. દોસ્તો, તેમ છતાં તેની પત્ની માનવા તૈયાર ન થઈ અને પિયરમાં જ રહી થઈ. વિરેન્દ્રસિંહ ત્યાંથી નિરાશ થઈને પાછો આવી ગયો. આ રીતે 3-4 મહિના પસાર થઈ ગયા. પછી એક દિવસ વિરેન્દ્રસિંહ ફરીથી તેના સાસરે ગયો અને પોતાની પત્નીને ઘરે આવવા માટે જીદ કરવા લાગ્યો કે ચાલ, ઘરે ચાલ. હવે ફરી આવું નહીં થાય. હવે જેમ તું કહીશ તેમ કરીશ. પણ તેની પત્નીએ તેની સાથે રહેવાની સાફ ના પાડી દીધી અને કહ્યું કે તું જા, મને તારી પાસેથી તલાક જોઈએ છે. હું તારી સાથે નહીં રહું અને ન તારી પાસે પાછી આવું. તારે જેની સાથે રહેવું હોય તેની સાથે રહે. મારે જેની સાથે રહેવું હશે હું રહીશ. તું તારું કામ કર. ત્યારે તે ત્યાંથી પાછો આવ્યો. પછી 4-5 મહિના પસાર થઈ ગયા. વિરેન્દ્રસિંહ એકલતાથી કંટાળી ગયો અને પરેશાન થવા લાગ્યો. પછી દોસ્તો, એક દિવસ તેણે પોતાના દોસ્તને બોલાવ્યો અને કહ્યું, યાર, ક્યાંક જો મારું થતું હોય તો કરાવ. હવે મારે જલ્દીથી લગ્ન કરવા છે, કારણ કે ઘર કરડવા દોડી રહ્યું છે. ત્યારે તેના દોસ્તે કહ્યું, યાર, ચિંતા ન કર, તને આરામથી સંબંધ મળી જશે. મને 1 મહિનો આપ. હું તારા માટે એક સારો સંબંધ શોધીને લાવીશ. દોસ્તો, એટલું કહીને તેનો દોસ્ત ચાલ્યો જાય છે અને 15-20 દિવસની અંદર તે એક સંબંધ લઈને પાછો આવ્યો અને વિરેન્દ્રસિંહને કહ્યું, યાર, મેં તારા માટે એક સરસ સંબંધ શોધ્યો છે. તે સ્ત્રીનો પતિ 5 કે 6 વર્ષ પહેલાં ગુજરી ગયો છે, પણ તેની 16 વર્ષની દીકરી છે. તારે તેની દેખભાળ કરવી પડશે. તેના લગ્ન પણ કરાવવા પડશે. જો મંજૂર હોય તો કરી લે. છોકરી ખૂબ સારી છે. જ્યારે આ વાત વિરેન્દ્રસિંઘે સાંભળી તો કહ્યું કે કોઈ વાંધો નહીં યાર, અમે તેના લગ્ન કરાવી દઈશું. છોકરી સારી છે ને? પછી તેનો દોસ્ત કહે છે, છોકરી 1 નંબરની છે, જઈને જોઈ લે. પછી બંને તે સ્ત્રીના ઘરે જાય છે. ત્યાં જઈને જુએ છે કે 16 વર્ષની છોકરી ખૂબ સુંદર છે. તેની મા પણ ખૂબ સુંદર છે. બંને તે સ્ત્રી સાથે વાત કરે છે અને તે જ દિવસે તેની સાથે લગ્ન કરી લે છે. લગ્ન પછી તે તેને અને તેની દીકરીને પોતાના ઘરે લઈ આવે છે, કારણ કે તલાક લીધેલી સ્ત્રી સુમન પણ પોતાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહી હતી, પણ તેની જરૂરિયાતો પૂરી થઈ રહી ન હતી, કારણ કે સૌથી મોટી પરેશાની તો તેની યુવાન થતી દીકરી હતી. આથી હવે તે પણ ખૂબ ખુશ હતી. વિરેન્દ્રસિંહ અને સુમન બંનેના દિલમાં ખુશીની લહેરો દોડી ગઈ. તે રાતભર એકબીજાની નજીક રહ્યા. સુહાગની પહેલી રાતની જેમ તે પળ વિતાવતા રહ્યા. એટલા નજીક આવ્યા પછી સુમન તેની બીજી પત્ની વિરેન્દ્રસિંહ સાથે રહેવાનું પસંદ કરવા લાગી હતી, કારણ કે તે તેમની વચ્ચે ઘણીવાર નજીક આવતો હતો અને સુમન પણ ચૂપચાપ તેનો સાથ આપતી હતી. તેને પણ તે સંબંધમાં શાંતિ મળવા લાગી હતી, કારણ કે તેનો પતિ ઘણા વર્ષો પહેલાં દુનિયામાંથી ચાલ્યો ગયો હતો. આથી તે પણ એકલી અને તડપતી હતી. આમ જ બંને ખુશી ખુશી પોતાની જિંદગી વિતાવવા લાગ્યા હતા. થોડા દિવસો પછી સુમન ગર્ભવતી પણ થઈ ગઈ અને તેના બાળકનો જન્મનો સમય પૂરો થઈ ગયો ત્યારે તેના પેટમાં દુખાવો થયો. વિરેન્દ્રસિંહ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં તેને દાખલ કરાવી. ડોક્ટરોએ જણાવ્યું કે જે બાળક તેની પત્નીના પેટમાં હતું તે હવે નથી રહ્યું, તે મરી ચૂક્યું છે. ત્યારે વિરેન્દ્રસિંહે કહ્યું, ડોક્ટર સાહેબ, પૈસાની ચિંતા ન કરશો. જે પણ લાગશે હું આપીશ. બાળક તો ચાલ્યું ગયું, પણ મારી પત્નીનો જીવ સૌથી અગત્યનો છે.
પૈસા જમા થયા, ડોક્ટરોએ ઓપરેશન શરૂ કર્યું, બાળકને કાઢવામાં આવ્યું, પણ કમનસીબે ઓપરેશન પછી તેની પત્ની પણ દુનિયા છોડી ગઈ. વિરેન્દ્રસિંહ અને કિરણની ખરાબ હાલત હતી, સાથે 18 વર્ષની દીકરી કિરણ પણ હતી. 15-25 દિવસ વીતી ગયા ત્યારે વિરેન્દ્રસિંહને પોતાની પત્ની સુમનની યાદ સતાવવા લાગી. તે તેના વિચારોમાં ડૂબેલો રહેતો. દોસ્તો, હવે તે ખૂબ પરેશાન થઈ ચૂક્યો હતો, કારણ કે તેની બીજી પત્ની પણ તેની સાથે ન રહી. તેની યાદોએ તેને પરેશાન કરી દીધો હતો. હવે વિરેન્દ્રસિંહ સાથે ઘરમાં કિરણ જરૂર હતી, પણ તે છતાં તે એકલો હતો. તેનું મન ક્યાંય લાગતું નહોતું. બધું સૂમસૂમ લાગતું હતું. વિરેન્દ્રસિંહ પોતાની પત્ની અને તેની દીકરી સાથે હસી-ખુશી જિંદગી વિતાવી રહ્યો હતો, એટલે તેનું મન ક્યાંય લાગી રહ્યું નહોતું. એક દિવસ પોતાની પત્નીની યાદોમાં ખોવાયેલો બેઠો હતો ત્યારે તેની 18 વર્ષની છોકરી કિરણ નાહીને બહાર આવી રહી હતી. કિરણ તેની સાથે તેના ઘરમાં જ રહી હતી, કારણ કે તેની માં સુમનના મૃત્યુ પછી તે એકલી પડી ગઈ હતી. કિરણ જ્યારે ભીના કપડામાં બહાર આવી તો વિરેન્દ્રસિંહ એક પળ માટે અટકી ગયો. તેને અચાનક ખ્યાલ આવ્યો કે સુમનની જવાબદારી હવે તેના પર છે. કિરણ હવે મોટી થઈ ગઈ છે અને તેને સંભાળવાવાળું કોઈ નથી. તે હેરાન હતો અને વિચારી પણ રહ્યો હતો કે ઘરમાં એકલા રહેતા રહેતા તેની એ પણ સમજ ન આવી કે કેટલી જલ્દી કિરણ મોટી અને સમજદાર થઈ ગઈ છે. તે પોતાના દિલને વારંવાર સમજાવી રહ્યો હતો, યાર, આ મારી જવાબદારી છે, સુમનની છેલ્લી નિશાની, મારે તેને સંભાળવી છે. વિરેન્દ્રસિંહે વિચાર્યું કે હવે તેનો કોઈ સહારો નથી અને કિરણનો પણ કોઈ નથી બચ્યું. આથી હવે બંને મળીને જ આ મુશ્કેલ જીવનનો સામનો કરવો પડશે. પછી તેણે કિરણને પોતાની પાસે બોલાવી, તેને પલંગ પર પોતાની પાસે બેસાડી અને તેના વાળ પર હાથ ફેરવીને પ્રેમથી બોલ્યો, કિરણ, તેને તારી માની યાદ આવતી હશે. જ્યારે પણ મન ભારે લાગે મારી પાસે આવી જજે. આપણે બંને એકબીજાનો સહારો છીએ. કિરણની આંખો ભરાઈ આવી. તે ચૂપચાપ માથું હલાવીને બેસી ગઈ, કારણ કે તેને પહેલીવાર અહેસાસ થયો હતો કે વિરેન્દ્ર ખરેખર તેને પોતાની જવાબદારી સમજીને સંભાળી રહ્યો છે. તેને ગભરાવાની જરૂર નથી. તે કિરણના માથા પર હાથ ફેરવીને વાળને પંપાળતો હતો. કિરણ વિચારતી હતી કે આ તો મારા પોતાના છે જે મને ખૂબ પ્રેમ કરે છે. જો મને લાડ કરે તો તેમાં શું ખોટું? પણ વિરેન્દ્રના મનમાં તો કંઈક બીજું જ હતું. ધીમે ધીમે તે કિરણની નજીક આવવા લાગ્યો. તે રાત દિવસ કિરણ સાથે સંબંધ બનાવવાનું વિચારતો રહેતો. એક દિવસ વિરેન્દ્ર વિચારી રહ્યો હતો કે કિરણને પોતાના નજીક કેવી રીતે લવાય, કેવી રીતે તે મીઠાઈનો રસ પીવાય અને પછી તેની સાથે પોતાની નિકટતા વધારાય. પછી એક દિવસ તેણે ચાલાકીથી એક પ્લાન બનાવ્યો. મોબાઈલમાં ઢગલાબંધ ફિલ્મો ભરાવીને કિરણને આપી દીધી. બોલ્યો, લે કિરણ, જો રાત્રે ઊંઘ ના આવે તો મોબાઈલ જોઈ લેજે. આનાથી વધારે તેણે કંઈ જણાવ્યું ન. રાત્રે જ્યારે કિરણ મોબાઈલ લઈને સૂવા ગઈ તો જ્યારે તેણે ચલાવ્યો, જોયું કે તેમાં ફિલ્મો ભરેલી હતી. તે હેરાન રહી ગઈ. તેને સમજતા 1 મિનિટ ન લાગી અને મોબાઈલ બંધ કર્યો, ચૂપચાપ મૂકી દીધો. સવારે તેણે ચૂપચાપ મોબાઈલ વિરેન્દ્રને પકડાવી દીધો. વિરેન્દ્રે તેને બેસાડી અને બોલ્યો, જો કિરણ, આજે નહીં તો કાલે આ બધું તો તારે શીખવું જ પડશે. જ્યારે ક્યાંય લગ્ન થશે, ક્યાંય જઈશ તો આ કામ આવશે. પહેલાં તકલીફો થશે, પણ ધ્યાનથી જોઈને શીખી લે. આ કોઈ ગંદી વાત નથી. અમે તારી મમ્મી સાથે પણ આ જ કરતા હતા. કિરણે ગુસ્સામાં મોબાઈલ ફેંકી દીધો અને પોતાના રૂમમાં ચાલી ગઈ. પણ વિરેન્દ્રે હિંમત ન હારી. તે તેને ધીમે ધીમે એ જ ફિલ્મ બતાવવા લાગ્યો. કિરણ વારંવાર ખંખેરતી, દૂર ભાગતી, પણ આ સિલસિલો રોજ ચાલવા લાગ્યો. ક્યાં સુધી ભાગતી કિરણ? આખરે 18 વર્ષની યુવાન છોકરી હતી. પછી તેણે પણ ધીમે ધીમે સાથે બેસીને તે ફિલ્મો જોવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે કિરણ પણ તે ફિલ્મો જોવા લાગી. એક દિવસ વિરેન્દ્રે તેને ફરી પોતાની પાસે બોલાવી. બંને સાથે બેસીને તે જ ફિલ્મો જોવા લાગ્યા. પછી અચાનક વિરેન્દ્રે કિરણના હાથોમાં પોતાનો હાથ મૂક્યો અને ધીમે ધીમે પંપાળવા લાગ્યો. તેના ગાલ પર હાથ ફેરવતા તે તેને ચુંબન કરવાની કોશિશ પણ કરવા લાગ્યો. પણ કિરણે તેને રોકતા કહ્યું કે આ તમે શું કરી રહ્યા છો? આપણે આવું કંઈ ન કરવું જોઈએ. પણ વિરેન્દ્ર ન માન્યો. તેણે તેની સાથે પોતાની મનમાની કરી અને તેની સાથે સંબંધ બાંધી લીધો. આ રીતે ચાલતું રહ્યું. હવે કિરણ પણ વિરેન્દ્રનો સાથ નિભાવવા લાગી હતી. જો તે તેનો સાથ ન આપતી તો બીજું શું કરતી? હવે તો કિરણ ધીમે ધીમે વિરેન્દ્ર સાથે પૂરી રીતે જોડાઈ ગઈ હતી. બંનેનો આ ખેલ ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ચાલતો રહ્યો. પછી જ્યારે કિરણ 19 વર્ષની થઈ, એક દિવસ તે બહારથી પાણી લાવી રહી હતી. ત્યાં જ ગામની 3-4 સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. તેમણે તેને જોઈ લીધી કે કિરણનું પેટ મોટું અને ભરેલું દેખાઈ રહ્યું છે. તેમને શંકા થઈ અને તેમણે કિરણને પોતાની પાસે બોલાવી. જ્યારે કિરણનું પેટ જોયું તો ખબર પડી કે તે ઓછામાં ઓછા 6-7 મહિનાના ગર્ભથી છે. જ્યારે સ્ત્રીઓ કિરણનું પેટ જોઈને હેરાન થઈ તો તેમણે તેને પૂછ્યું, કિરણ, આ કેવી રીતે થઈ ગયું? કિરણ શરમાઈ ગઈ, કંઈ ન બોલી.
વાત એટલી વધી કે ગામના સરપંચ પણ આવી ગયા. બધા મળીને કિરણને પૂછવા લાગ્યા કે છોકરી, આ બધું તારી સાથે કોણ કરી રહ્યું છે? કોણ છે કે? તે ડરી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સરપંચે કહ્યું, એ છોકરી, ડરીશ નહીં. શું થયું છે તે જણાવ. ત્યારે સરપંચે પોલીસને ફોન કર્યો. પોલીસ આવી ગઈ અને કિરણને સાથે લઈને ચાલી ગઈ. જ્યારે પોલીસવાળા કિરણને પોલીસ સ્ટેશન લઈ આવ્યા તો ખૂબ જ કડકાઈથી તેને વઢવા લાગ્યા, ધમકાવવા લાગ્યા. કિરણ ડરના માર્યા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ધીમે ધીમે તેણે બધું કહેવાનું શરૂ કર્યું, જે તેની સાથે થયું હતું. તેણે પોલીસવાળા અને ગામવાળા બધાને જણાવ્યું કે કેવી રીતે વિરેન્દ્ર વિડીયો લાવતા હતા અને તેને બતાવતા હતા. સરસ રીતે બંને સાથે બેસીને તે બધું કરતા હતા, જેમ ફિલ્મોમાં બતાવે છે. કિરણનું દર્દ સાંભળીને બધા લોકો ડરી ગયા, દુઃખી થઈ ગયા. ત્યાં સુધી કે પોલીસવાળા પણ હેરાન રહી ગયા. જ્યારે આ વાત આખા ગામમાં ફેલાઈ કે એક બાપે પોતાની જ દીકરી સાથે આવું કંઈક કર્યું, તો બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. લોકોને વિશ્વાસ જ ન થયો કે કોઈ પોતાની જ છોકરી સાથે આવું કરી શકે છે. તે ઘરનું નામ અને નિશાન બધાની સામે દાગદાર થઈ ગયું. પછી પોલીસે વિરેન્દ્રસિંહને પકડી લીધો અને તેને જેલ મોકલી દીધો. કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી, જેથી કોઈ આગળ આવી હરકત કરવાની હિંમત પણ ન કરે. તે પછી કિરણ ઘરમાં એકલી રહેવા લાગી. થોડા દિવસો પછી કિરણના પેટમાં અચાનક દુખાવો થયો. તેણે પડોશની આંટીને અવાજ લગાવ્યો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેણે ત્યાં એક બાળકને જન્મ આપ્યો. તે પછી તે પોતાના બાળકને લઈને ઘરમાં રહેવા લાગી. ગામના બધા લોકો તેને મહેણા મારતા હતા, ચીડવતા હતા. એક દિવસ તેણે ગામવાળાઓથી કંટાળીને આ દુનિયા છોડવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના દીકરાને ઘરમાં જ છોડી દીધો અને જંગલમાં એક મોટા ઝાડ પર એક દોરડું લટકાવ્યું અને જેવું તે દોરડું તેણે પોતાના ગળામાં પહેર્યું, ગામના એક માણસ સરવણે જોઈ લીધું. તે જોરથી ચીસો પાડ્યો અને ભાગતો કિરણને ભેટી પડ્યો અને તેને ખૂબ મુશ્કેલીથી બચાવી. તેને વઢવા લાગ્યો. તેની વઢમાં મોહબ્બત હતી. તે કિરણને પોતાના ઘરે લઈ ગયો અને તેના દીકરાને પણ ખૂબ પ્રેમથી રાખ્યો. સરવણ, જેની ઉંમર 42 વર્ષ હતી, તેની 2 દીકરીઓ હતી, જે હજી નાની નાની હતી. તેની પત્ની તેને છોડીને કોઈ બીજા સાથે ભાગી ગઈ હતી. સરવણે કિરણને પણ પોતાના ઘરમાં ખૂબ સારી રીતે રાખી. એક દિવસ કિરણની તબિયત ખરાબ થઈ ગઈ. સરવણે આખી રાત જાગીને ગુજારી દીધી. ક્યારેક તેનું માથું દબાવતો, ક્યારેક તેના માથા પર પાણીના પટ્ટીઓ રાખતો. 7-8 મહિના પસાર થઈ ગયા. સરવણ મહેનત મજૂરી કરતો અને કિરણ ઘરમાં ખાવાનું બનાવતી હતી. સરપંચે એક દિવસ સરવણને કહ્યું, સરવણ, હું કિરણના લગ્ન કરાવવા માંગુ છું. એક માણસ છે જે તેના દીકરાની પણ દેખભાળ કરી લે. સરપંચે સરવણને જણાવ્યું, હા, પડોશના ગામમાં એક છોકરો છે. તેની પત્નીનું અવસાન થઈ ગયું હતું. તેનું કોઈ બાળક પણ નથી અને ઉંમર પણ ફક્ત 22 વર્ષ છે. સરવણ સાંભળતા જ નિરાશ થઈ ગયો. પણ કિરણે મહેસૂસ કરી લીધું, કારણ કે જ્યારે સરપંચ સરવણ સાથે વાત કરી રહ્યો હતો, કિરણ પણ ઘરમાં જ હતી. ગામમાં પંચાયત બોલાવવામાં આવી. બધાએ એ જ નક્કી કર્યું કે કિરણના લગ્ન તે છોકરા સાથે કરી દેવાય. તે તેનો હમઉંમર છે અને જિંદગી સારી પસાર થશે. પંચાયતમાં કિરણને બોલાવવામાં આવી. કિરણે કહ્યું, હા, હું લગ્ન કરવા માંગુ છું. હું પણ લગ્નની ઈચ્છા રાખું છું, પણ હું તે ગામના છોકરા સાથે લગ્ન કરવા નથી માંગતી. બધા એકબીજાની તરફ હેરાનીથી જોવા લાગ્યા. કિરણે કહ્યું, હું સરવણ સાથે લગ્ન કરવા માંગુ છું. બધા લોકો હેરાન રહી ગયા અને સરવણના પગ નીચેથી જમીન નીકળી ગઈ. સરપંચે કહ્યું, આ તું શું કહી રહી છે? સરવણ તો એમ પણ તારા બાપની ઉંમરનો છે. કિરણે કહ્યું, સરપંચ સાહેબ, બાપની ઉંમરનો છે, બાપ તો નથી ને. જો તમે રાજી હો તો હું લગ્ન કરીશ તો ફક્ત સરવણ સાથે જ કરીશ. હું તો ક્યારની તેને પોતાનો પતિ માની ચૂકી છું. સરપંચે કહ્યું અને ગામવાળાઓએ પણ બધાએ એકસાથે કહ્યું, તું સરવણ સાથે કેમ લગ્ન કરવા માંગે છે? કિરણે કહ્યું, તે ખૂબ સારો માણસ છે. મારી ખૂબ સારી રીતે દેખભાળ કરે છે. મારી તરફ ક્યારેય તેણે આંખ ઊંચી કરીને પણ નથી જોયું. હું આવા સાફસૂથરા સારા માણસ સાથે કેમ ન લગ્ન કરું? અને એમ પણ બીજો માણસ ખબર નહીં કોઈ મારા દીકરાને અપનાવશે કે નહીં. સરવણ મારા દીકરાને ખૂબ પ્રેમથી રાખે છે, બિલકુલ પોતાની દીકરીઓની જેમ. હું તેના ઘરમાં ખુશ છું અને તેના ઘરમાં જ રહેવા માંગુ છું. તે પછી કિરણે સરવણ સાથે લગ્ન કરી લીધા અને બંને ખુશી ખુશી રહેવા લાગ્યા. કિરણ સરવણની બંને દીકરીઓને પણ પોતાના દીકરાની જેમ ખુશી ખુશી રાખવા લાગી. આ રીતે બંને પોતાના બાળકો સાથે પોતાની હસી ખુશી જિંદગી વિતાવવા લાગ્યા. દોસ્તો,
આ હતી આજની વાર્તા. પસંદ આવી હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન પણ દબાવો. આભાર.